નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 અને 12નું જુલાઈમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે શિક્ષણ બોર્ડના ડેપ્યુટી ચેરમેન DS પટેલે માહિતી આપી હતી. ધોરણ 10 12 સામાન્ય પ્રવાહ અને 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચના અંતે લેવાયેલી પરીક્ષાના અનુસંધાને દર વર્ષની જેમ જુલાઈ પરીક્ષાનું પૂરકનું પરિણામ આજે જાહેર કરતા આનંદ અનુભવું છું. ધોરણ 10નું 28.29% જેટલું પરિણામ આવેલું છે. કુલ 1,04,429 છોકરાઓ પૈકી 29,542 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એ જ પ્રમાણે સામાન્ય પ્રવાહનું પરિણામ 49.26% જેટલું આવેલું છે અને તેમાં 49,122 વિદ્યાર્થીઓ પૈકી 24,194 ઉત્તીર્ણ થયા છે. ખાસ વિજ્ઞાન પ્રવાહમાં 30.48% પરિણામ આવ્યું છે અને રાજ્યમાં પ્રથમવાર જે વિદ્યાર્થીઓ માર્ચની પરીક્ષામાં ઉત્તીર્ણ હતા અને એમનું વિષયના પરિણામ સુધારવાની તક બેસ્ટ ઓફ 2 તરીકે આપવાની આવી હતી, એનું પ્રથમવારનું પરિણામ છે. એમાં પણ ખૂબ સારો દેખાવ વિદ્યાર્થીઓ કર્યો છે. કુલ 7,742 વિદ્યાર્થીઓ પૈકી 4,094 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શક્યા છે અને 3,648 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શક્યા નથી. એટલે આ પણ 50% ઉપરનો વધારે સારો સુધારો આપણને જોવા મળી રહ્યો છે.